કે હળવદમાં મોટા ભાગે વાડી વિસ્તારમાં તેની સાથે કારખાનામાં ને એમાં આદિવાસી સમાજના જે વ્યક્તિઓ છે એ કામગીરી કરે છે, મતલબ મજૂરી કામ નહીં કરે છે. તો આદિવાસી સમાજ જે છે એમનું કહેવાનું એ થાય છે કે અતિવૃષ્ટિને થાય, માવઠું થાય, વરસાદને થાય તો એમાં જે નુકસાની જે છે એ વળતર સરકાર પાસે ખેડૂતો માંગે છે, પરંતુ એ એમને મળે છે જે કંઈ નાનું મોટું આપતા હોય. પરંતુ જે વાડી ભાગમાં જે વ્યક્તિઓએ રાખી હોય, જે આદિવાસી સમાજે ત્યાં મજૂરી કરી હોય, તો એમને કંઈ મળતું નથી. તેની સાથે કારખાનામાં ને એમાં કામ કરે છે તો સરકારના ધારાધોરણ નિયમો ને બધું છે, પરંતુ એ કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવતું નથી. જેને લઈ અને અત્યારે રેલી સ્વરૂપે મામલતદારને આવેદનપત્ર દેવા માટે થઈ અને આદિવાસી સમાજના જે યુવાનો છે એ અત્યારે હળવદમાં રેલી કાઢીને જઈ રહ્યા છે. એમાંના એક એમનું પ્રતિનિધિત્વ કરે છે વ્યક્તિ આપણી સાથે છે, એમની સાથે થોડી વાત કરી. મેં હમણાં વાત કરી ને, પહેલી વખત કદાચ આદિવાસી સમાજે આ રેલી કાઢી હળવદમાં અને એમની જે કંઈ માંગ છે રજૂઆત કરવા માટે મામલતદાર કચેરીએ જઈ રહ્યા છો તમે. શું મુખ્ય મુદ્દાઓ છે? મુખ્ય મુદ્દાઓમાં રહી છે કે જે અત્યારે કમોસમી વરસાદ પડ્યો તો એમાં ખેડૂતોને એમનું મળ્યું છે વળતર, પણ ભાગ્યા મજૂરોને જે મળવું જોઈએ એમને મળ્યું નથી. તો સરકારશ્રી પાસે અમારી એ પહેલી માંગ તો એ છે કે એ આપવામાં આવે. તેમજ બિરસા મુંડાનું એક સ્ટેચ્યુ હળવદ શહેરમાં ક્યાં મૂકવામાં આવે. બીજું કે જે જંતુનાશક દવાઓ છે, બિયારણો છે, તેના ભાવ ઘટાડવામાં આવે અને પાક જે તૈયાર પાક થાય છે એના ભાવ વધારો કરવામાં આવે. અને જે કારખાનાઓ છે કે ખેતીકામ છે તેમાં એને સેફટીના સાધનો પૂરા પાડવામાં આવે અને જે કામના જે કલાકો છે 8 કલાક એનું પણ નિયમિત પાલન કરવામાં આવે. આવી અમારી કલાકો વધાર્યા છે ને, એ 8 ની 9 કલાકની એવી વાત સંભળાય છે, પણ અત્યારે નિયમ મુજબ તો 8 કલાક જ છે. તો એ 8 કલાક જ કામ કરાવવું જોઈએ, પણ જેમાં 10 થી 12 કલાક લોકો કામ કરે છે. બરોબર. તો એનું વધારાનું મહેનતાણું આપવું જોઈએ. હા, એ તો એને જોવા જઈએ તો એનું બોનસ કહેવાય. તો એ બોનસ તો એમને આપવું જ જોઈએ, પણ જે મળતું નથી અને એમાં નિયંત્રિત થવું જોઈએ. બીજું અમારી સમાજ આ હળવદ પંથકમાં વસેલો છે, કારણ કે મજૂરી કામ સાથે આ જોડાયેલો છે આદિવાસી સમાજ. અંદાજિત જોવા જાય ને તો 1 લાખની આસપાસ હશે. કારણ કે જેટલા ગામમાં જેટલી ગામ લોકોની વસ્તી છે એટલી જ વસ્તી સામે છે આદિવાસી ભાગ્યા મજૂરોની છે. કારણ કે જેઓ ખેતરોમાં હોય છે અલગ અલગ જગ્યાએ, જેથી આપણે એનો અંદાજ નથી આવતો. પણ જેટલા અત્યારે લોકો અંદાજ અમે જોઈ, કોઈ તહેવાર હોય ને ત્યારે હળવદમાં બધા કંઈ, કારણ કે રજા હોય ને રજાના દિવસોમાં આવ્યા હોય એટલે ત્યારે ખરેખર એવું લાગે કે આટલા બધા આદિવાસી લોકો જે છે એ પણ હળવદ વિસ્તારમાં આ કામ સાથે જોડાયેલા છે. મોટી સંખ્યામાં અહીંયા આવતા હોય છે શહેરમાં. હા, એ તો એમના જે તહેવારો છે ત્યારે અવારનવાર આવતા જ હોય છે ખરીદી કરવા માટે. આજે પણ એ આવે, પણ બન્યું છે એવું કે અમુક લોકોને મેસેજ એવા ગલત ડાયવર્ટ થયા છે કે જેમાં એવું કહેવામાં આવ્યું છે કે 3 વાગ્યા પછી રહેલી છે. તો અમારી જે મંજૂરી, તમારી 11 મુદ્દાની રજૂઆત છે, એક મુખ્ય એમાં કયા મુદ્દાઓ છે? એક ખાલી મુખ્ય મુદ્દાઓ એમાં એક એ છે કે કમોસમી વરસાદના કારણે જે નુકસાન થયું છે તેમાં ભાગ્યાઓને એનું વળતર મળે. બીજું કે ભગવાન બિરસા મુંડાનું સ્ટેચ્યુ મૂકવામાં આવે. ત્રીજું છે કે તૈયાર પાકનો ભાવ વધારો કરવામાં આવે. જંતુનાશક દવાઓ, બિયારણો તો આ વગેરેના ભાવમાં ઘટાડો કરવામાં આવે. અને આદિવાસી મજૂરો હળવદ તાલુકામાં હજારોની લાખોની સંખ્યામાં હોય તો એક એકલવ્ય સ્કૂલ કે હોસ્ટેલ બનાવવામાં આવે. અને બીજું કે જે બહારથી કામદારો આવે છે તેમનું ફરજિયાત રજિસ્ટ્રેશન કરવામાં આવે અને એનો એક લેખિત કરાર કરવામાં આવે. બીજું છે કે ઘણી જગ્યાએ કારખાનાઓમાં લોકોના મૃત્યુ પામતા હોય છે, તો એવી જગ્યાએ તેને સેફટીના સાધનો પ્રોવાઈડ કરવામાં આવે જેથી આ મૃત્યુનો જે દર છે એ ઘટે. નિયમ મુજબ 8 કલાકનો જે સમય છે એનું કડક પાલન કરવામાં આવે. લઈને જાય છે. એમાં બીજા 2 મુદ્દા એવા છે કે જે મામલતદાર સાહેબે આમાં તાત્કાલિક ધ્યાન દેવું જોઈએ કે જે ભાગ્યા મજૂરો ખેતરોમાં રહે છે તેમની બહેન દીકરીઓની સુરક્ષા માટે એક ખેડૂતો દ્વારા એક ટોયલેટની વ્યવસ્થા કરવામાં આવે કે જે ફરજિયાત છે, જે પણ અમને આપવું જોઈએ. આદિવાસી સમાજના યુવાનો છે અને એક આ પ્રતિનિધિત્વ કરે છે, અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે જાય છે કે કારણ કે આપણને તો ખ્યાલ છે કે આપણા વિસ્તારમાં મોટાભાગે ખેતીની મજૂરી કામ સાથે ભાગ્યા જે આપણે રાખી છે એમાં આદિવાસી સમાજના વ્યક્તિઓ હોય છે. તેની સાથે મોટાભાગના કારખાનામાં ને એમાંય આદિવાસી સમાજના જે લોકો છે એ કામ કરતા હોય છે. તો એની જુદી જુદી જે માંગણીઓ છે, આ માંગણીઓ લઈ અને સૌપ્રથમ વખત હળવદમાં રેલી કાઢી અને અત્યારે મામલતદારને રજૂઆત કરવા માટે જઈ રહ્યા છે. આભાર મિત્રો.